હાઈ સુરત એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી આ સાઇન ઇન વિન્ડો પોપઅપ થશે. હાઈ સુરત એપ પર તમે 3 વેઝથી રજિસ્ટર કરી શકો છો. ફર્સ્ટ મેન્યુઅલી, સેકન્ડ થ્રુ ગૂગલ આઈડી અને થર્ડ થ્રુ એપલ આઈડી. હવે જો તમે હાઈ સુરત એપ પર નવા છો તો રજિસ્ટર નાઉ પર ક્લિક કરો. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, બિઝનેસ, ઈમેલ, પાસવર્ડ, મોબાઈલ નંબર અને એરિયા જેવી બધી ડિટેલ્સ એડ કરો. એરિયા સેક્શનની નીચેના બોક્સને ચેક કરીને એક્સેપ્ટ અને કન્ટિન્યુ પર ક્લિક કરો. હવે હાઈ સુરત એપ પર તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. જો તમે મેન્યુઅલી રજિસ્ટર કરવા માંગતા ન હોવ તો તમે સાઇન ઇન કરવા માટે તમારા ગૂગલ અકાઉન્ટથી પણ રજિસ્ટર કરી શકો છો. જે અકાઉન્ટથી તમારે રજિસ્ટર કરવું હોય એને તમે સિલેક્ટ કરી લો અને થોડી જ વારમાં તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. જો તમે તમારા ગૂગલ અકાઉન્ટથી સાઇન ઇન કરવા માંગતા નથી અને તમારી પાસે એપલ અકાઉન્ટ છે તો તમે કન્ટિન્યુ વિથ એપલ આઈડી પર ક્લિક કરો. હવે એપલ આઈડી માટે તમારો પાસકોડ ઉમેરો. હવે તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને ઈમેલ આઈડી ઉમેરો. પછી સબમિટ પર ક્લિક કરો. આ 3માંથી તમે કોઈ પણ એક રીતે હાઈ સુરત એપ પર પોતાને રજિસ્ટર કરી શકો છો.